એને જે કરવું એ કરે. અમારા રેવન્યુ વિસ્તારમાં એનો સિંહ કે દીપડો રોજ કે ભૂંદડું હોવું ન જોવે. મારી વાડીમાં, અમારા ખેતરમાં, અમારા ગામડાની અંદર સિંહ દીપડા આવશે, રોજ ભૂંદડા આવશે તો 15 દિવસ પછી જોયા જ કા પ્રોગ્રામો કરજો અને અહીંયા અમે મહામારીનો ઉપવાસ ઉપર પણ ઉતરી જાવ. કુદરતનો એક સનાતન નિયમ છે કે આ પૃથ્વી પર રહેતા દરેક જીવને મુક્ત રીતે જીવવાનો સમાન અધિકાર છે. સિંહ અને દીપડા જેવા વન્ય જીવો આપણી ભૌગોલિક અને સાંસ્કૃતિક વિરાસતનો ગૌરવશાળી હિસ્સો છે, તો બીજી બાજુ જગતનો તાત પણ છે ખેડૂત, જે આ ધરતી પર પરસેવો પાડીને માનવજાતનું પેટ ભરે છે, એના માટે મહેનત કરે છે. સૌરાષ્ટ્રના અમરેલી અને મહુવા, ભાવનગર જેવા વિસ્તારો છે કે જ્યાં મનુષ્ય અને વન્યજીવો વચ્ચેના અસ્તિત્વની એક ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ બધાની વચ્ચે ખેડૂત આગેવાન આક્રમક થયા છે અને વન વિભાગ અને સરકારને રજૂઆત કરી છે કે અમારે સિંહ દીપડા ભાવનગર, મહુવામાં કે અમરેલીમાં જોઈતા નથી. તમારે જે કરવું એ કરો, જો દેખાશે તો. એમણે શું ચીમકી આપી છે એ તમામ વિષયો પર વાત કરીશું વિગતે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળા દ્વારા અમરેલી અને મહુવા પંથકમાં વન્યજીવોના જે હુમલાની ઘટનાઓ બને છે એને લઈને રજૂઆતો અને આંદોલન કરવામાં આવ્યું છે. મહુવા તાલુકાના બાંભણિયા ગામે થોડા સમય પહેલાં જ 10 વર્ષના માસૂમ બાળકનું દીપડાના હુમલામાં જીવ ગયો. ત્યાર પછી ભરતસિંહ વાળાએ વન વિભાગ અને સરકારને રજૂઆત કરી છે. એમણે જે પત્ર લખ્યો છે એમાં પણ, અને એમણે જે રેલી કાઢી છે અને જે રજૂઆત કરી છે એમાં પણ એમનું કહેવું છે કે વન વિભાગ અને તંત્ર, જ્યારે ગાંધીનગર સચિવાલયમાં દીપડો ઘૂસે છે ત્યારે આખું સરકારી તંત્ર દોડતું થાય છે, પણ ગામડાના ગરીબ ખેડૂતોને એમના બાળકોના જીવનની વન વિભાગ માટે કોઈ કિંમત નથી. ભરતસિંહ વાળાએ વન વિભાગને પત્ર અને આવેદનપત્ર આપીને સ્પષ્ટ માંગ કરી છે કે અમરેલી અને ભાવનગરના મહુવાના ગ્રામ્ય અને રેવન્યુ વિસ્તારોમાંથી સિંહ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરીને મૂળ જંગલ વિસ્તારમાં ખસેડાય. આ સાથે ભરતસિંહ વાળાએ એવું પણ કહ્યું છે કે જો 15 દિવસમાં આ હિંસક વન્યજીવોને પકડીને દૂર નહીં કરવામાં આવે તો એ આમરણ ઉપવાસ પર ઉતરશે. સાથે એમણે બીજી શું રજૂઆતો કરી છે સાંભળીએ. પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આજે અમે ઘણા બધા જિલ્લાના, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વગેરે જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ આવી અને સિંહ દીપડાનો જે અસહ્ય ત્રાસ છે અને અમારા નાના નાના બાળકોને ખેંચીને ફાડી કાઢે, એટલે આજે અમે સરકાર અને જંગલ વિભાગ અને મહુવા ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રૂબરૂમાં આવેદન પાઠવ્યું છે અને આજે જંગલ વિભાગના અધિકારી સાથે પણ અમે હવે અમારે એને જે કરવું એ કરે. અમારા રેવન્યુ વિસ્તારમાં એનો સિંહ કે દીપડો રોજ કે ભૂંદડું હોવું ન જોવે. જંગલ ખાતાને જે કરવું એ કરે. એને ઘેરા ઉતારીને ભલે આરતી ઉતારે, એને મંદિરમાં બનાવીને ભલે એની પૂજા કરે, અમને કોઈ જાતનો વાંધો નથી. પણ મારી વાડીમાં, અમારા ખેતરમાં, અમારા ગામડાની અંદર સિંહ દીપડા આવશે, રોજ ભૂંદડા આવશે તો 15 દિવસ પછી જોયા જ કા પ્રોગ્રામો કરજો અને અહીંયા અમે મહામારીનો ઉપવાસ ઉપર પણ ઉતરી જાવ. અને તેમ છતાં ન્યાય નહીં મળે તો પછી બંધારણની કલમ 19C મુજબ માણસોને પણ સવિનય કાયદાનો ભંગ કરી અને ગમે એને ભડાકી દેવાની છૂટ છે. એનો અમે પાછો ઉપયોગ કરશું. એનું સરકાર અને જંગલ વિભાગ ગંભીરતાપૂર્વક, સિંહ જો એશિયાટિક હોય તો એ હવને ઘેરે હવ બાંધે, ધારાસભ્યને ઘેરે 5-5 બાંધી દો, જંગલ ખાતાના અધિકારીને ઘેરે 2-2 બાંધી દો. અમારે સિંહ દીપડા અમારા ભાઈ દીકરાને મજૂરને ખેંચી જાય, અમારા ખેતીવાડીમાં નુકસાન કરે એટલે અમારે જોતા નથી, અમારે જોતા નથી, અમારે જોતા નથી. એ વાત ઉપર હું કાયમી મક્કમ રહેવાનો છું, રહ્યો છું અને ખેડૂતો મારી હારે રહેવાના છે. જય હિન્દ, જય ભારત, જય કિસાન. ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા અને સ્થાનિક ખેડૂત સંગઠનો દ્વારા આ વિષય પર વન વિભાગ અને સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ છે. ખેડૂતોની ચિંતા સ્વાભાવિક છે, કારણ કે રહેણાંક અને વાડી વિસ્તારોમાંથી વન્યજીવોની અવરજવર વધવાથી પશુધન અને માનવ જીવનનું જોખમ વધ્યું છે. પણ આપણે એ પણ સમજવું પડશે કે વન્યજીવો જાણી જોઈને માનવ વસાહતોમાં નથી આવતા. જંગલોનું સંકોચાવું, વન્યજીવોની વધતી વસ્તી અને ખોરાક અને પાણીની શોધ એમને રેવન્યુ વિસ્તારો તરફ આવવા માટે મજબૂર કરે છે. આ કોઈ એક પક્ષનો વાંક નથી, પણ સમય સાથે બદલાયેલી પરિસ્થિતિનો એક પડકાર છે. ખેડૂત સંગઠનો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે વન્યજીવોની સુરક્ષા સાથે ખેડૂતોના જીવની રક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવે. વન્યજીવોને એમના કુદરતી આવાસ એટલે કે મૂળ જંગલ વિસ્તારોમાં સુરક્ષિત રાખવા માટે યોગ્ય વ્યવસ્થા થાય. રેવન્યુ વિસ્તારોમાં તંત્ર દ્વારા મોનિટરિંગ વધારવામાં આવે અને આ માંગણીઓ પાછળનો હેતુ વન્યજીવો પ્રત્યેનો દ્વેષ નથી, પણ બંને પક્ષો વચ્ચે એક સુરક્ષિત અંતર જળવાય એ છે. આ પૃથ્વી પર સિંહ અને દીપડાને પણ એટલો જ જીવવાનો હક છે જેટલો આપણને છે.
જરૂરિયાત માત્ર એટલી છે કે વન વિભાગ, સરકાર અને સ્થાનિક લોકો સાથે મળીને એવો સચોટ માર્ગ શોધે કે જેનાથી વન્યજીવોનું ગૌરવ પણ જળવાય અને ખેડૂતો પણ નિર્ભય બનીને ખેતી કરી શકે. સહ અસ્તિત્વ અને પરસ્પર આદર જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. તમને શું લાગે છે? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.